હેલો ફ્રેન્ડ, સ્વાગત છે તમારું માય સ્ટડી યુટ્યુબ ચેનલમાં. આજે આપણે એસએસસી જીડીના એક્ઝામના લગતા જીકે જીએસના 25 એમસીક્યુ સોલ્વ કરીશું. તો શરૂઆત કરીએ પ્રથમ પ્રશ્નથી. માઉન્ટ બેટનની સ્વતંત્રતાના યોજના સ્વીકારી ત્યારે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના પ્રમુખ કોણ હતા? જવાહરલાલ નહેરુ, સરદાર પટેલ, મૌલાના આઝાદ કે આચાર્ય જે.બી. કૃપલાણી? માઉન્ટ બેટનની સ્વતંત્ર યોજના સ્વીકારી ત્યારે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના પ્રમુખ કોણ હતા? તો સાચો જવાબ છે આચાર્ય જે.બી. કૃપલાણી, જે માઉન્ટ બેટનની સ્વતંત્ર યોજના દરમિયાન ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના પ્રમુખ હતા. લોકસભામાં ચૂંટણી લડવા માટે ઉમેદવારે ઓછામાં ઓછી ઉંમર કેટલી હોવી જોઈએ? 18 વર્ષ, 21 વર્ષ, 25 વર્ષ કે 26 વર્ષ? લોકસભામાં ચૂંટણી લડવા માટે ઉમેદવારને ઓછામાં ઓછી ઉંમર કેટલી હોવી જોઈએ? તો સાચો જવાબ છે 25 વર્ષ હોવી જોઈએ. જ્યારે મતદાન કરવા માટે કેટલી ઉંમર હોવી જોઈએ? તો 18 વર્ષ હોવી જોઈએ. અને સરપંચની ચૂંટણી લડવા માટે કેટલી ઉંમર હોવી જોઈએ? તો 21 વર્ષ હોવી જોઈએ. જ્યારે લોકસભામાં ચૂંટણી લડવા માટે કેટલી ઉંમર હોવી જોઈએ? ઓછામાં ઓછી તો 25 વર્ષ હોવી જોઈએ. સંસદના કોઈ પણ ગૃહમાં બે સત્રો વચ્ચે અંતરાલ શેનાથી વધુ નક્કી ન હોવું જોઈએ? 3 મહિનાથી વધુ ન હોવું જોઈએ, 6 મહિનાથી વધુ ન હોવું જોઈએ, 9 મહિનાથી વધુ ન હોવું જોઈએ કે 12 મહિનાથી વધુ ન હોવું જોઈએ? સંસદના કોઈ પણ ગૃહના બે સત્રો વચ્ચે અંતરાલ શેનાથી વધુ ન હોવું જોઈએ? તો સાચો જવાબ છે 6 મહિનાથી વધુ ન હોવું જોઈએ સંસદના કોઈ પણ બે સત્રોના વચ્ચેનું અંતરાલ. ઇલોરાની ગુફાઓ અને પથ્થરથી કોતરેલા મંદિરો કયા ધર્મના છે? હિન્દુ ધર્મના, હિન્દુ અને બૌદ્ધ ધર્મના, બૌદ્ધ અને જૈન ધર્મના, હિન્દુ અને જૈન ધર્મના કે હિન્દુ, બૌદ્ધ અને જૈન ધર્મના? ઇલોરાની ગુફાઓ અને પથ્થરથી કોતરાયેલા મંદિરો કયા ધર્મના છે? તો સાચો જવાબ છે ઇલોરાની ગુફાઓ અને પથ્થરના કોતરાયેલા મંદિરો એ હિન્દુ, બૌદ્ધ અને જૈન ધર્મના છે. અકબરના દરબારમાં સૌથી પ્રખ્યાત સંગીતકાર તાનસેનનું મૂળ નામ શું હતું? લાલ કુંવરતન, બંદા બહાદુર, રામતનુ પાંડે કે માર્કંડે પાંડે? અકબરના દરબારના સૌથી પ્રખ્યાત સંગીતકાર તાનસેનનું મૂળ નામ શું હતું? જે 9 રત્નમાંના એક હતા. તો તાનસેનનું મૂળ નામ શું હતું? તો આ પ્રશ્ન ઘણી એક્ઝામોમાં પૂછાઈ ગયો છે. તો સાચો જવાબ છે રામતનુ પાંડે, જે અકબરના દરબારમાં સંગીતકાર તાનસેનનું મૂળ નામ હતું. અને બિરબલનું મૂળ નામ શું હતું તે કમેન્ટ કરીને કહો. મ્યાનમારનું ચલણ કયું છે? ડોલર, ક્વાટ, બાહત કે રૂપિયો? મ્યાનમારના ચલણનું નામ કયું છે? તો સાચો જવાબ છે ક્વાટ છે મ્યાનમારનું ચલણ. 1857ના વિદ્રોહ દરમિયાન ભારતના ગવર્નર જનરલ કોણ હતા? લોર્ડ ડેલહાઉસી, લોર્ડ કેનિંગ, લોર્ડ મેયો કે લોર્ડ રિપન? 1857ના વિદ્રોહના દરમિયાન ભારતના ગવર્નર જનરલ કોણ હતા? તો સાચો જવાબ છે લોર્ડ કેનિંગ, જે 1857ના વિદ્રોહ દરમિયાન ભારતના ગવર્નર જનરલ હતા. મહાત્મા બુદ્ધ કયા વંશના હતા? ગાયત્રિક, મૌર્ય, શાક્ય કે કુરુ? મહાત્મા બુદ્ધ એટલે કે ગૌતમ બુદ્ધ કયા વંશના હતા? તો સાચો જવાબ છે શાક્ય વંશના હતા. મહાત્મા બુદ્ધ એટલે કે ગૌતમ બુદ્ધ શાક્ય વંશના હતા. ભારતની કઈ નદીને વૃદ્ધ ગંગા કહેવામાં આવે છે? કૃષ્ણ નદીને, ગોદાવરી નદીને, કાવેરી નદીને કે નર્મદા નદીને? ભારતની કઈ નદીને વૃદ્ધ ગંગા કહેવામાં આવે છે? તો સાચો જવાબ છે ગોદાવરી નદીને વૃદ્ધ ગંગા કહેવામાં આવે છે. જ્યારે રણની ગંગા કઈ નદીને કહેવામાં આવે છે? તો લુણી નદીને કહેવામાં આવે છે. અને ગંગા નદીની અને ભારતની
ગંગા નદીને કયા નામે ઓળખવામાં આવે છે? તો હુગલી નદી તરીકે ઓળખવામાં આવે છે. અને ગંગા નદીની કુલ લંબાઈ કેટલી છે? તો 2525 કિમી લંબાઈ છે. તાંઝાનિયાની રાજધાની કઈ છે? નૈરોબી, લુસાકા, ડોડોમા કે કંપાલા? તાંઝાનિયાની રાજધાની કઈ છે? તો સાચો જવાબ છે ડોડોમા, જે તાંઝાનિયાની રાજધાની છે. આંદામાન ટાપુ અને નિકોબાર ટાપુ નીચેનામાંથી કયું એકબીજાથી અલગ પાડે છે? 10 ડિગ્રી ચેનલ, ગ્રેટ ચેનલ, બંગાળાની ખાડી કે આંદામાન સાગર? આંદામાન ટાપુ અને નિકોબાર ટાપુને કયું અલગ પાડે છે? તો સાચો જવાબ છે 10 ડિગ્રી ચેનલ, જે આંદામાન ટાપુ અને નિકોબાર ટાપુને અલગ પાડે છે. બોગાટો નીચેનામાંથી કયા દેશની રાજધાની છે? કોલંબિયાની, બોલિવિયાની, લાઇબેરિયાની કે ગામ્બિયાની? બોગોટા કયા નીચેનામાંથી કયા દેશની રાજધાની છે? તો સાચો જવાબ છે કોલંબિયાની રાજધાની છે બોગાટો. પંચાયતી રાજનો સમાવેશ કઈ યાદીમાં કરવામાં આવ્યો છે? સંઘની યાદીમાં, રાજ્યની યાદીમાં, સમવર્તી યાદીમાં કે શેષ યાદીમાં? પંચાયતી રાજનો સમાવેશ કઈ યાદીમાં કરવામાં આવ્યો છે? તો સાચો જવાબ છે રાજ્યની યાદીમાં પંચાયતી રાજનો સમાવેશ કરવામાં આવ્યો છે. નીચેનામાંથી કયું લોકનૃત્ય કર્ણાટક સાથે સંકળાયેલું છે? યક્ષગાન, વિધિ, જાગા કે જોરા? નીચેનામાંથી કયું લોકનૃત્ય કર્ણાટક સાથે સંકળાયેલું છે? તો સાચો જવાબ છે યક્ષગાન નૃત્ય, જે કર્ણાટક સાથે સંકળાયેલું છે. નીચેનામાંથી કયા શાસકે જજિયા કર નાબૂદ કર્યો હતો? એટલે કે જજિયા વેરો બંધ કર્યો હતો? ઔરંગઝેબે, અકબરે, બલબને કે જહાંગીરે? નીચેનામાંથી કયા શાસકે જજિયા કર નાબૂદ કર્યો હતો? તો સાચો જવાબ છે અકબરે જજિયા કર નાબૂદ કર્યો કે બંધ કર્યો હતો. અને જજિયા વેરો પુનઃ શરૂ કોણે કર્યો હતો તે મને કમેન્ટ કરીને કહો. રાષ્ટ્રીય પોષણ સપ્તાહની ખાલી જગ્યા સુધી ઉજવવામાં આવે છે? 1 સપ્ટેમ્બરથી 7 સપ્ટેમ્બર, 2 સપ્ટેમ્બરથી 8 સપ્ટેમ્બર, 3 સપ્ટેમ્બરથી 9 સપ્ટેમ્બર કે 4 સપ્ટેમ્બરથી 10 સપ્ટેમ્બર? રાષ્ટ્રીય પોષણ સપ્તાહ ક્યારે ઉજવવામાં આવે છે? તો સાચો જવાબ છે 1 સપ્ટેમ્બરથી 7 સપ્ટેમ્બર રાષ્ટ્રીય પોષણ સપ્તાહ ઉજવવામાં આવે છે. વિશ્વનું સૌથી મોટું રણ કયું છે? કાલ્હારી, ગોબી, સહારા કે થાર? વિશ્વનું સૌથી મોટું રણ કયું છે? તો સાચો જવાબ છે સહારા, જે વિશ્વનું સૌથી મોટું રણ છે. જ્યારે ભારતનું અને એશિયાનું સૌથી મોટું રણ કયું છે? તો થારનું રણ છે, જે રાજસ્થાનમાં આવેલું છે. પ્લાસીનું યુદ્ધ કોની વચ્ચે લડાયું હતું? સિરાઉદ્દીન દૌલા અને રોબર્ટ ક્લાઇવ વચ્ચે, મીર કાસિમ અને રોબર્ટ ક્લાઇવ વચ્ચે, મીર જાફર અને રોબર્ટ ક્લાઇવ વચ્ચે કે એક પણ નહીં? પ્લાસીનું યુદ્ધ કોની વચ્ચે લડાયું હતું? તો સાચો જવાબ છે સિરાઉદ્દીન દૌલા અને રોબર્ટ ક્લાઇવ વચ્ચે પ્લાસીનું યુદ્ધ થયું હતું. પ્રોજેક્ટ ટાઈગર રિઝર્વ શરૂઆત ક્યારે થઈ હતી? 1972માં, 1973માં, 1974માં કે 1975માં? તો સાચો જવાબ છે 1973માં પ્રોજેક્ટ ટાઈગર રિઝર્વની શરૂઆત થઈ હતી. સી પરિયોજનાની શરૂઆત ક્યારે થઈ હતી? તો 1972માં થઈ હતી. પ્રોજેક્ટ ટાઈગર રિઝર્વની શરૂઆત ક્યારે થઈ હતી? તો 1973માં થઈ હતી. અને હાથી પરિયોજનાની શરૂઆત ક્યારે થઈ હતી? તો 1975માં થઈ હતી.
ભારતમાં સૌથી મોટું ખારા પાણીનું સરોવર કયું છે? સાંભર સરોવર, લોકતક સરોવર, ઉલર સરોવર કે દાલ સરોવર? ભારતનું સૌથી મોટું ખારા પાણીનું સરોવર કયું છે? તો સાચો જવાબ છે સાંભર સરોવર, જે ભારતનું સૌથી મોટું ખારા પાણીનું સરોવર છે. અને તે ક્યાં આવેલું છે? તો રાજસ્થાનમાં આવેલું છે. અને ભારતનું સૌથી મોટું મીઠા પાણીનું સરોવર કયું છે? તો વુલર સરોવર, જે જમ્મુ કાશ્મીરમાં આવેલું છે. પ્રથમ મહિલા કેન્દ્રીય મંત્રી કોણ હતા? ઇન્દિરા ગાંધી, અનિતા દેસાઈ, વિજયા લક્ષ્મી પંડિત કે રાજકુમારી અમૃતા કૌર? પ્રથમ મહિલા કેન્દ્રીય મંત્રી કોણ હતા? તો સાચો જવાબ છે રાજકુમારી અમૃતા કૌર, જે પ્રથમ મહિલા કેન્દ્રીય મંત્રી હતા. ખજુરાહોના મંદિરો કયા રાજ્યમાં આવેલા છે? ઉત્તર પ્રદેશમાં, હરિયાણામાં, મધ્યપ્રદેશમાં કે છત્તીસગઢમાં? ખજુરાહોના મંદિરો કયા રાજ્યમાં આવેલા છે? તો સાચો જવાબ છે મધ્યપ્રદેશમાં આવેલા છે ખજુરાહોના મંદિર. કોલકાતા મેટ્રો રેલવે વેપારી સેવાઓ ક્યારે શરૂ કરી હતી? 1983માં, 1984માં, 1985માં કે 1986માં? કોલકાતા મેટ્રો રેલવે વેપારી સેવાઓ ક્યારે શરૂ કરી હતી? તો સાચો જવાબ છે 1984માં વેપારી સેવાઓ શરૂ કરી હતી કોલકાતા મેટ્રો રેલવે. રાષ્ટ્રીય ડેરી સંશોધન સંસ્થા ક્યાં આવેલી છે? કરનાલમાં, અમૃતસરમાં, કોલકાતામાં કે નવી દિલ્હીમાં? રાષ્ટ્રીય ડેરી સંશોધન સંસ્થા ક્યાં આવેલી છે? તો સાચો જવાબ છે કરનાલમાં આવેલી છે રાષ્ટ્રીય ડેરી સંશોધન સંસ્થા. ફ્રાન્સની રાજધાનીનું નામ શું હતું? પેરિસ, ઓટાવા, રોમ કે નાસાઈ? ફ્રાન્સની રાજધાનીનું નામ શું છે? એકદમ સિમ્પલ ક્વેશ્ચન છે યાર. તો સાચો જવાબ છે પેરિસ, જે ફ્રાન્સની રાજધાનીનું નામ છે. ફ્રેન્ડ, તમને આ પહેલો લેક્ચર ગમ્યો હોય તો વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરો. મને લેક્ચર બાય.